પછી આ પાણીની સમસ્યા, ગટર કેટલી બધી ઉભરાય છે, તો છોકરાઓ બહાર, અમારે તો બહાર નહીં મોકલાતા. એક તો આ સ્ટેડિયમના પાણીની ગંદુ પાણી બેઠા હોય તો બહુ વાસ આવે અમને, તો અમે એના માટે કેટલી વખત જ્યાં પણ કોઈ ધ્યાન જ નહીં આપતું ને. તો જમનાનગરના માણસો પબ્લિક જ નહીં કઈ, આ સોસાયટી બધે થાય, તો આ જમનાનગરમાં કઈ સુધારો વધારો ના કરવો જોઈએ. તો બસ અમે જઈએ તો અમને તો ચા પાણી કરાવવાનું, પછી જાઓ આવીશું કે. એટલે ખાલી ચા પાણી કરાવીને સમસ્યાની વાત સાંભળવાની નહીં. આ જે સ્ટેડિયમની જે દુર્ગંધની વાત છે, જે ગંદા પાણીની વાત છે, તેના લીધે કેટલી તમને મુશ્કેલી નડે છે? મુશ્કેલી મચ્છરો, જો સાહેબ મચ્છરો પડી જાય, ઝાડા ઉલટી થઈ જાય, છોકરાઓ બીમાર થઈ જાય, એટલે શું કરવાનું કયો અમારે? આ સ્ટેડિયમના પાણી મચ્છરો તો ઘરમાં ભડ રહેવાતું જ નહીં. છોકરાઓને હાવ નીચી ગટર જતી રહી. કેટલી વાર હું ત્યાં ગઈ મ્યુનિસિપાલિટી અને મારી ગટર ઊંચી કરી આપો પણ મારી ગટર ઊંચી જ કરતા નથી. એકદમ ખાડો છે મારા આગળ. તમે ચલો અત્યારે જોવા મારા ઘરે કોટ પણ એટલો ઊંચો કરી દીધો છે કે હવા પણ સહેજે ના આવે. આ કેટલી બધી અમારે તકલીફ છે. બોલો બા, રજૂઆત કરવા જાવ છો તો શું કહે છે? કઈ નહીં, એવા નહીં થાય. કેટલી વાર રજૂઆત કરી? કેટલી વાર ગયા, પછી અમે થાક્યા. જય કેટલી વાર ગયા અહીંયા, પણ આવતા જ નથી ને. એટલે એવું કહેવાય આવીશું. કોર્પોરેટરો જ ગુમ છે અત્યારે. હા, આવતા નહીં. બોલો શું કરવાનું? રોડ બનાવવા બરાબર, ચૂંટણી જતી રહે પછી પૂરું થઈ જશે. આ કામ ક્યારથી ચાલુ કર્યું છે? આજે લગભગ 10 દિવસ થયા, 10-15 દિવસ થયા છે. 15 દિવસ થયા છે, પણ કોઈ કોર્પોરેટર કે કોઈ બી હજુ સુધી જોવા આવ્યા નથી. અહીંયા આગળ બધાને તકલીફ તો પડે જ છે સાહેબ. શું કહો, જો પાણી અમારા અંદર ના આવતું હોય તો બહારથી ભરવાનું હોય છે, બાળકોને જવાની તકલીફ, બધી રીતે તકલીફ છે, પણ કોઈ હજુ સુધી એવું નહીં કહેવાયા કે ભાઈઓ આવી રીતે તમે બેસો ઉઠો કે આવી રીતે તમને સગવડ મળશે. કશી અમને સગવડ આપતા જ નથી. આ તો એમના મનમાં આવે તારે અહીંયા આગળ આવો, તોડફોડ કરે ને પછી જતા રહે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.